વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે નિશ્ચય ચેપ્ટર પૂર્ણ કર્યું. આજે આપણે ચેપ્ટર 5 પાર્ટ 1 સાતત્ય અને વિકલનીયતા વિશે વાત કરીશું. લક્ષ્ય અને વિકલન વિશે ગયા વર્ષે આપણે ઘણું ખરું શીખી ગયા છીએ. એનો વિસ્તૃત સ્વરૂપે આપણે આ વર્ષે અભ્યાસ કરીશું. પહેલાં વાત કરીએ આપણે સાતત્યતા. તો વિધેયનું કોઈ બિંદુ આગળ સતત હોવું તેની વ્યાખ્યા આપણે જોઈએ. ધારો કે એફ એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે, એટલે કે એનો પ્રદેશ અને સહપ્રદેશ અથવા વિસ્તાર આર છે, અને સી એ વિધેય એફના પ્રદેશનું કોઈ બિંદુ છે. હવે જો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ બરાબર એફ સી હોય તો એફ એ સી આગળ સતત છે તેમ કહેવાય. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સનું પહેલાં તો અસ્તિત્વ હોવું જોઈએ. એનું અસ્તિત્વ હોવું જોઈએ એટલે કે એની ડાબી બાજુ જમણી બાજુ બંને લક્ષ મળવા જોઈએ અને બંને સમાન હોવા જોઈએ, અને એ લક્ષ બરાબર એનું સી આગળનું મૂલ્ય એફ સી થવું જોઈએ. આ ત્રણ બાબત બને તો વિધેય એફ એ સી આગળ સતત છે તેમ કહેવાય. જો એની ભૌમિતિક આપણે વાત કરીએ તો કે વિધેયનું સતત હોવું એટલે તે બિંદુ આગળ તે વિધેયનો જો આલેખ દોરવામાં આવે તો આલેખ સળંગ વક્ર મળે, આલેખ તૂટે. આખા અંતરાલ પર સાતત્યની વાત કરીએ તો આખા અંતરાલ પર તે વિધેયનો આલેખ દોરવામાં આવે તો તે પેન ઉઠાવ્યા સિવાય દોરી શકાય, તૂટક ન હોય. દાખલા તરીકેના ઉદાહરણો જોઈએ તો વાય બરાબર સાઇન એક્સ, એનો જે આલેખ છે એ તમે જોયો છે. આર પર સળંગ વક્ર છે, ક્યાંય આલેખ તૂટતો નથી. એવો કોસનો પણ સાઇન કોસાઇન એ આર પર સતત છે. આખા આર પર એમનો આલેખ દોરવામાં આવે તો પેન ઉઠાવ્યા સિવાય સળંગ વક્ર દોરી શકાય છે. પણ જો તમે જોયું હોય તો ટેન વિધેયનો આલેખ આપણે આ રીતે દોરી શકતા નથી. ટેન -π/2 થી π/2 ની વચ્ચે સળંગ છે, પણ -π/2 અને π/2 બંને આગળ તેનો આલેખ તૂટે છે. એટલે એનો અર્થ એવો થયો કે -π/2 ને π/2 આગળ ટેન વિધેય સતત નથી. એવું જ કોટ વિધેય માટે, એવું સેક વિધેય માટે, એવું કોસેક વિધેય માટે. હવે એ વાત થઈ ભૌમિતિક રીતે. આપણે ગાણિતિક રીતે સાબિત કરવું હશે વિધેય સતત છે કે કેમ, તો વિધેયનું જે તે બિંદુ આગળ લક્ષ મેળવવાનું અને લક્ષ અને મૂલ્ય સરખા બતાવવાનું. બહુ જ સાદા ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ છીએ. એફ એક્સ બરાબર 7x - 2નું એક્સ બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. તો પહેલાં આપણે જોઈએ 1 આગળ તેનું મૂલ્ય. f1 બરાબર 7 × 1 - 2 = 5. હવે શોધીએ એનું લક્ષ આપણે. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 1 7x - 2. બહુપદીનું લક્ષ એ આપણે ગયા વર્ષે જોયું છે. તે પ્રમાણે 7 × 1 - 2 બરાબર 5. આમ આ એનું લક્ષ, આ એનું મૂલ્ય બંને સમાન થયા. માટે આ જે વિધેય છે એફ એક્સ બરાબર 7x - 2 એ 1 આગળ સતત છે. આ જ રીતે આપણે એની વધારે વિસ્તૃત વાત કરવી હોય તો બીજી કોઈ વાસ્તવિક સંખ્યા લઈને મેળવીએ તો એ મળશે, કારણ કે આપણે આનો જો આલેખ દોરીએ તો આનો આલેખ એક રેખા મળશે. એ ક્યાંય તૂટશે નહીં, કોઈ પણ બિંદુ આગળ એનો આલેખ તૂટશે નહીં, સળંગ વક્ર મળશે. એટલે એ આખા આર પર આમ તો સતત છે. બીજી વાત કરીએ આપણે એફ એક્સ બરાબર ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એક્સ નું એક્સ બરાબર 1 આગળ સાતત્ય ચકાસો.
લક્ષ વિકલન કે સાતત્યની વાત આવે ત્યારે આપણને ખૂબ ધ્યાન રાખવું પડે એવા બે વિધેય છે. એક ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એક્સ અને બીજું માનાંકમાં એક્સ. કારણ કે આ વિધેય વિશે તમે અભ્યાસ તો કર્યો જ છે 11મા ધોરણમાં. આપણે ભરતભાઈ સાહેબે સમજાયેલું વિધેયમાં જુદા જુદા વિધેયો, ચિહ્ન વિધેય, માનાંક વિધેય, બરાબર છે. હવે આ જે પૂર્ણાંક ભાગ વિધેય છે ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એક્સ, એનો ફરીથી એક વખત હું તમને સમજાવી દઉં. ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એક્સ બરાબર એક્સથી અધિક નહીં તેવો અધિકતમ પૂર્ણાંક. આમ તો શુદ્ધ ગુજરાતીમાં વાત કરી છે તો એ થોડુંક સમજવું અઘરું પડે એવું છે. એક બે ઉદાહરણ લઈને સમજીએ. દાખલા તરીકે 1.2 નો પૂર્ણાંક ભાગ વિધેયમાં મૂકીએ તો શું મળે? બરાબર 1 મળે. કેવી રીતે જોઈએ? એક્સથી અધિક નહીં તેવા અધિકતમ પૂર્ણાંક. એક્સથી નાના હોય એવા પૂર્ણાંકોની આપણે શરૂઆત કરીએ તો શું આવે? 1 નાના હોય તેવા, 0, -1, -2 વગેરે. ફરીથી એક્સથી અધિક ન હોય તેવા પૂર્ણાંકો, એક્સ બરાબર 1.2 છે એનાથી મોટા ન હોય તેવા બધા જ પૂર્ણાંકોની યાદી બનાવીએ તો આવે 1, 0, -1, -2 વગેરે. હવે એ બધામાં મોટામાં મોટો અધિકતમ પૂર્ણાંક શું આવે? 1. એટલે 1 થયું. અહીં જો 0 હોત તો 0, અહીં -1.2 હોય તો -2. આ ધ્યાન રાખવાનું છે, ખાસ ઋણ માટે ધ્યાન રાખવાનું. ફરીથી કહી દઉં, જો અંદર પૂર્ણાંક હશે તો બાર પૂર્ણાંક જ આવી જશે જે તે. પણ અપૂર્ણાંક હોય તો અને જો ધન સંખ્યા હોય તો તેનો પૂર્ણાંક ભાગ જ દૂર કરી દેવાનો છે. દાખલા તરીકે 1.2 હોય તો 1, 1.7 હોય તો 1, 1.9 હોય તો 1, 1.99999 નહીં, થાકો નહીં એટલા નવડા લખો તોય પછી જવાબ તો 1 જ આવશે. પણ ઋણ સંખ્યા હોય તો દાખલા તરીકે -1.2 હોય તો તેના પછીનો નાનો પૂર્ણાંક એટલે -2 આવે. આ ધ્યાન રાખવાનું. હવે આપણી વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ છે તમને. જોઈએ એનું સાતત્ય. અહીં 1 આગળ તેનું મૂલ્ય જોઈએ તો શું આવશે? 1. F1 બરાબર 1. અને હવે એનું લક્ષ શોધવું છે. લિમિટ x ટેન્સ ટુ 1 fx બરાબર લિમિટ x ટેન્સ ટુ 1 fx ની જગ્યાએ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ x. હવે આ મેં કહ્યું એમ આ વિધેય બહુ વિશિષ્ટ વિધેય છે. એનું આપણે ડાબી અને જમણી એમ બે બાજુનું લક્ષ ચકાસવું પડશે. તો પહેલાં જોઈએ જમણી બાજુનું લક્ષ. લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ x બરાબર શું? 1 પ્લસનો અર્થ આપણે બહુ જ સમજવાનો છે. જો આ વારંવાર આવતી બાબત છે. 1 પ્લસનો અર્થ x એ 1 થી સહેજ જ મોટો છે. એટલે કે x સામો છે. x બિલોંગ્સ ટુ 1, 1 પ્લસ ડેલ્ટા આ અંતરાલમાં છે. જ્યાં ડેલ્ટા એ ખૂબ જ નાની ધન સંખ્યા છે. ડેલ્ટા એ ખૂબ જ નાની એટલે 1 પછી સહેજ જ મોટું એવું. તો x ટેન્સ ટુ 1 પ્લસ એનો અર્થ એમ કે x એ 1 અને 2 ની વચ્ચે છે. 1 અને 2 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા હોય તો એનો ઇન્ટિગ્રલ પાર્ટ x 1 જ થાય. આમ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ x બરાબર 1 થયું. લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ x બરાબર શું? અહીં x ટેન્સ ટુ 1 માઇનસનો અર્થ -1 નથી, ઋણ નથી, પણ 1 થી સહેજ જ નાનો, 1 ની ખૂબ જ નજીક. એટલે x બિલોંગ્સ ટુ 1 માઇનસ ડેલ્ટા ટુ 1. એટલે x એ 1 કરતાં સહેજ જ નાનો. હવે આપણે જાણીએ છીએ 0 થી તો મોટો ખરો જ પાછો. એટલે વાસ્તવમાં 0 અને 1 ની વચ્ચે x થઈ ગયો. જો x 0 ને 1 ની વચ્ચે હોય ને એનો ઇન્ટિગ્રલ પાર્ટ x લઈએ તો મેં તમને વ્યાખ્યામાં સમજાવ્યું તેમ એના બરાબર 0 થાય. આમ આપણને એને જમણી બાજુનું લક્ષ 1 મળ્યું, ડાબી બાજુનું લક્ષ 0 મળ્યું. એટલે અહીં લક્ષ જ મળતું નથી. બે લક્ષ જુદા જુદા થયા એટલે લક્ષ મળતું નથી. લક્ષ ન મળે 1 આગળ
તો પછી લક્ષ અને મૂલ્ય સરખાવવાનો પ્રશ્ન રહેતો જ નથી. અને માટે વિધેય એફ એક્સ બરાબર ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એક્સ એ એક્સ બરાબર 1 આગળ સતત નથી. એક નોંધ, આમ જોવા જઈએ તો દરેક પૂર્ણાંક આગળ એફ એ સતત નથી. એફ એટલે એફ એક્સ બરાબર ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એક્સ. કોઈ પણ પૂર્ણાંક લેશો તો સતત નથી. હવે બીજી બહુ જ અગત્યની વાત કે 1 સિવાય પૂર્ણાંક સિવાય શું, તે સિવાય દરેક વાસ્તવિક કિંમત માટે એફ સતત છે. એટલે એનો અર્થ એવો થયો કે એફ એ માત્ર પૂર્ણાંક આગળ જ સતત નથી. જો આ ગુજરાતી પણ સમજવાનું છે. તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે બતાવો કે અથવા સાબિત કરો કે એક્સનો પૂર્ણાંક ભાગ વિધેય એફ એક્સ બરાબર ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એક્સ એ માત્ર પૂર્ણાંક સંખ્યાઓ આગળ સતત નથી આરમાં. એનો અર્થ એમ કે તે સિવાય બીજે બધે સતત છે. કેવી રીતે એ પણ આપણે ટૂંકમાં સમજી લઈએ. ધારો કે તમે એફ એક્સ બરાબર ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એક્સનું 1.2 આગળ સાતત્ય ચર્ચવાની વાત કરી છે. તો 1.2 આગળ સતત છે. કેમ? જો કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1.2 પ્લસ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એક્સ બરાબર પણ 1, લિમિટ એક્સ ટેન્સ ટુ 1.2 માઇનસ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એક્સ બરાબર પણ 1. કેમ કે 1.2 થી નાનો, 1.2 થી નાનો એટલે 1.1 થી તો મોટો જ. આ બહુ જ સમજવાની વાત છે. એક્સ ટેન્સ ટુ એ પ્લસ અને એક્સ ટેન્સ ટુ એ માઇનસ એનો અર્થ સમજવો બહુ જ જરૂરી છે. અહીં જુઓ, બહુ જ સરળતાથી મેં તમને ઉપર વ્યાખ્યા આપી એમ કે એક્સ ટેન્સ ટુ 1.2 પ્લસનો અર્થ કે 1.2 કરતાં સહેજ જ મોટું પણ 1.3 કરતાં નાનું, એટલે કે એના બરાબર તો 1 થશે જ. પણ 1.2 માઇનસ એનો અર્થ 1.2 કરતાં સહેજ જ નાનું એટલે 1.1 કરતાં તો મોટું જ. એટલે 1.1 અને 1.2ની વચ્ચે જ્યારે એક્સ હોય અને એનું ઇન્ટિગ્રલ પાર્ટ લઈએ તો એ 1 જ મળે. એટલે એમ એનું જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ તો 1 છે જ, અને એનું મૂલ્ય પણ એફ ઓફ 1.2 બરાબર પણ 1. આમ લક્ષ અને મૂલ્ય બધું જ સરખું થયું. ડાબા લક્ષ બરાબર જબા લક્ષ બરાબર તેનું મૂલ્ય, એટલે લક્ષ બરાબર મૂલ્ય. માટે વિધેય એ 1.2 આગળ સતત છે. અને આ તો મેં એક જ વાસ્તવિક સંખ્યા લીધી, અપૂર્ણાંક. પણ આ સિવાય કોઈ પણ વાસ્તવિક સંખ્યા લો જે પૂર્ણાંક ન હોય, તે બધા જ આગળ આ એફ એક્સ બરાબર ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એક્સ સતત છે. તમે ગઈ સાલ એનો આલેખ જોયો જ છે. એનો આલેખ ક્યાં? સીડી આકારનો આલેખ થાય, દાદર આકારનો. એટલે આને ઘણી વખત સ્ટેપ ફંક્શન પણ કહેવામાં આવે છે. તો એનો આલેખ જો હું તમને સમજાવું કેવો હોય છે તે. જો 0 માટે એની વેલ્યુ 0 થાય, 0.1 લો, 0.2 લો, આ બધા જ માટે આની કિંમત 0 જ થાય. ક્યાં સુધી 0? 1 સુધી 0. 1 આપણે લેતા નથી. આ એનો આલેખ થયો. હવે 1 આગળ બરાબર એની કિંમત કેટલી થશે? 1. 1.1 લો તો એ 1, 1.2 લો તો એ 1.999, છેક 2 સુધી એની કિંમત કેટલી થશે? 1. બરાબર 2 આગળ એની કિંમત કેટલી થશે? 2. એ કિંમત ક્યાં સુધી 2 રહેશે? 3 સુધી. 3 આગળ વળી એની કિંમત 3, જે છેક 4 સુધી. આમ જો 0 થી 1 સુધી આલેખ સળંગ છે, 1 થી 2 સુધી, 2 થી 3 સુધી, 3 થી 4 સુધી. આલેખ તૂટે છે ક્યાં? 1 આગળ, 2 આગળ, 3 આગળ અને 4 આગળ. એવું માઇનસ માટે પણ. આમ આ વિધેય એફ એક્સ બરાબર ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એક્સ એ માત્ર પૂર્ણાંક સંખ્યાઓ આગળ જ અસતત છે. બાકી બધી જ વાસ્તવિક સંખ્યાઓ માટે વિધેય સતત છે. એનો આલેખ પણ કેવો સળંગ વક્ર મળે છે જુઓ. અને આ સ્ટેપ ફંક્શન એટલા માટે આ દાદર ટાઈપ છે, એટલે આને સ્ટેપ ફંક્શન પણ કહેવામાં આવે છે. હવે એક બીજું ઉદાહરણ લઈએ આપણે. સાબિત કરો કે એફ એક્સ બરાબર માનાંકમાં એક્સ એ આર પર સતત છે. જોઈએ.
એફ બરાબર માનાંકમાં એક્સ, એને બે ભાગ પાડી દઈએ. આપણે જાણીએ પણ છીએ કે એક્સ ધન કે 0 હોય તો મોડ એક્સ બરાબર એક્સ, એક્સ ઋણ હોય તો મોડ એક્સ બરાબર માઇનસ એક્સ. કેવી રીતે જો સમજીએ, મોડ -3 તો શું આવે 3, અને મોડ ઓફ -3 હોય તો -3 એમ કહીને પ્લસ કરીએ છીએ. આ બહુ જ ધ્યાન રાખવાની વાત છે. માનાંકની વ્યાખ્યા જાણતા હોવા છતાં ફરીથી એકવાર સમજાવી દઉં તમને. માનાંકની અંદર રહેલી સંખ્યા ધન હોય કે 0 હોય તો જે છે તે લખી દેવાની છે, પણ અંદરની સંખ્યા ઋણ હોય તો એને ફરીથી એક ઋણ ચિહ્ન લગાડી અને એને ધન બનાવવાની છે. મોડ 3 બરાબર 3, મોડ -3 બરાબર -3 એટલે કે 3. હવે આપણે બતાવવું છે કે આ આખા આર પર સતત છે, બરાબર. તો ધારો કે સી એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, આખા આરમાંથી કોઈ પણ લઈએ છીએ અને આ કોઈ પણ માટે બતાવીએ એ બધા માટે સાચું છે. સી માટે જે સાચું છે આખા આર માટે સાચું છે એવું લઈશું. હવે સી આગળ એનું મૂલ્ય એફ ઓફ મોડ સી બરાબર શું થાય? જો હવે ધારો કે સી ધન છે, બે ભાગ પાડી દઈએ. સી ઋણ છે, સી ઇઝ લેસ ધેન 0, તો એફ સી બરાબર મોડ સી બરાબર -સી. હવે તેનું લક્ષ શોધીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી -x બરાબર -c. કારણ કે હવે સી ઋણ છે એટલે અહીં એક્સ એ સીની નજીક છે પણ ઋણ તો છે જ. એક્સ એ સીની નજીક છે પણ ઋણ છે એટલે -x જ થશે અને અહીં -c થશે. એફ એ સી આગળ સતત છે એટલે બધી જ ઋણ સંખ્યા માટે એફ સતત છે. હવે બધી ધન સંખ્યાઓની વાત કરીએ તો એફ ઓફ સી બરાબર મોડ સી બરાબર સી. ધન છે એટલે એનું માનાંક ધન જ થશે, એ જે તે છે પાછું આવશે. હવે એનું પણ લક્ષ શોધીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ બરાબર મોડ એક્સ, અને મોડ એક્સ બરાબર એક્સ જ, કારણ કે સી એ ધન છે એટલે એક્સ પણ કેવો થવાનો? ધન. એક્સ છે એ સીની ખૂબ નજીક છે અને સી ધન છે એટલે એક્સ થશે મોડ એક્સ બરાબર, અને અહીં સી થશે. આમ ધન સંખ્યા માટે પણ એફ સતત છે. હવે વાત રહી 0ની. સી બરાબર 0 તો એનું મૂલ્ય પણ 0 જ થશે. હવે 0 આગળ છે એટલે આપણે એના બે લક્ષની ચર્ચા કરવી પડશે, ડાબી અને જમણી બાજુનો. આ બહુ મહત્વનો મુદ્દો છે. પહેલાં લઈએ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ મોડ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એક્સ. મોડ એક્સ બરાબર એક્સ, કારણ કે એક્સ ધન છે. એક્સ એ 0 પ્લસનો અર્થ 0 કરતાં સહેજ મોટો, પણ મૂળ તો ધન જ છે, અને 0 પ્લસ પણ મૂકવાનું તો પછી એક્સની જગ્યાએ 0 એટલે 0 જ થશે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ, અહીં મોડ એક્સ બરાબર -x થયું. કેમ? એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એટલે એક્સ કેવો છે? 0 માઇનસ ડેલ્ટા અને 0ની વચ્ચે છે એક્સ. આનો અર્થ એવો થયો એક્સ એ 0 માઇનસ ડેલ્ટા ને 0. ડેલ્ટા એ નાનકડી જ ધન સંખ્યા છે. ટૂંકમાં માઇનસ થયો એક્સ એટલે મોડ એક્સ બરાબર -x, પણ મૂકવાનો તો 0 જ પાછો એક્સની જગ્યાએ એટલે -0 બરાબર 0 જ. આમ જુઓ, જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ બંને સરખા છે અને બંને 0 છે અને મૂલ્ય પણ 0 છે. આમ 0 આગળ પણ એફ સતત છે. તો બધી જ વાત કરીએ આપણે તો ધન સંખ્યા આગળ સતત છે, ઋણ સંખ્યા આગળ સતત છે, 0 આગળ સતત છે. આમ એફ બરાબર માનાંકમાં એક્સ એ આર પર સતત છે. અને આનો આલેખ પણ તમે જોયો જ છે. એનો આલેખ આ રીતે સળંગ વક્ર મળે જ છે. આપણે એફ બરાબર મોડ એક્સનો આલેખ દોરીએ તો 0 આગળ 0, ધન માટે આ ધન, ઋણ માટે મોડ થઈને ધન. બધી જ મોડ ઋણ એક્સ છે એના માટે પણ વાય તો ધન જ થઈ જશે. ને આ રીતે આલેખ ક્યાંય તૂટતો નથી, માટે વિધેય સતત